અમદાવાદનું જે સાયબર ક્રાઇમનું યુનિટ છે એ એકદમ ચોકનની નજર રાખી રહ્યું હતું, કારણ કે એક તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપેલી અને આ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ પોતે ઉડાવ્યાની વાત કરી, એટલે સાયબર ક્રાઇમ જે છે એલર્ટ હતું। અમિતાભની ફિલ્મ ડોનનો એક ડાયલોગ છે कि डॉन का इंतज़ार तो 11 मुल्कों की पुलिस कर रही है, लेकिन एक बात समझ लो, डॉन को पकड़ना मुश्किल ही नहीं नामुमकिन है। આવી જ એક વાત સામે આવી છે। એક તરફી પ્રેમમાં પાગલ એક યુવતી 11 રાજ્યોની અંદર ધમકીભર્યા મેલ કરતી હતી અને એને એમ કે મને કોઈ પકડી શકશે નહીં, પરંતુ ગુજરાતની પોલીસે આ યુવતીને ચેન્નાઈથી પકડી લીધી છે અને આ યુવતીનો બાયોડેટા જોશો તો તમે છક થઈ જશો। એટલું બધું ભણેલી છે, એટલી બધી ડિગ્રી એની પાસે છે, છતાં પણ માત્ર બદલો લેવાના આશયથી એણે 11 રાજ્યોની પોલીસને દોડતી કરી દીધી હતી। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। તમિલનાડુની એક છોકરી છે રેને જોશિલ્ડા, અને એ જ્યાં નોકરી કરતી હતી ત્યાં દિવિશ પ્રભાકર નામનો એક છોકરો પણ નોકરી કરતો હતો। હવે આ રેને છે એ આ દિવિજની સાથે પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી, પરંતુ દિવિજે એને ના પાડી હતી અને આ દિવિજે જ્યારે અન્ય છોકરીની સાથે લગ્ન કરી લીધા ત્યારે રેને એકદમ આગ બબૂલા થઈ ગઈ હતી અને એણે નક્કી કર્યું કે મારે બદલો લેવો છે, અને એ પછી એણે દિવિજના નામેથી એક ઈમેલ આઈડી ફેક આઈડી બનાવી અને 11 રાજ્યોની પોલીસ 11 રાજ્યોની અંદર ધમકીભર્યા ઈમેલ કર્યા। ગુજરાતની અંદર પણ 14 એપ્રિલે આઈપીએલની મેચ હતી, એ પહેલાં એણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ચીમકી આપેલી અને અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજ છે એ ઉડાવી દેવાની પણ એણે ધમકી આપેલી હતી। હવે એ ફસાઈ ક્યાં ગઈ કે અમદાવાદની અંદર તાજેતરમાં જે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન ક્રેશ થઈ ગયું, એ પછી આ રેને હોશિયારી મારવા ગઈ કે આ જે એર ઇન્ડિયાનું પ્લેન છે એ મેં ક્રેશ કરાવ્યું છે, અને એમાં એણે એક ભૂલ એવી કરી નાખી કે એને લીધે એ પકડાઈ ગઈ। હવે રેને જોશિલ્ડાએ એવું કર્યું કે એક જ ડિવાઇસથી પોતાનું ઓરિજિનલ અને ફેક આઈડી લોગિન કર્યું અને એને કારણે ભાંડો ફૂટી ગયો, અને અમદાવાદનું જે સાયબર ક્રાઇમનું યુનિટ છે એ એકદમ ચોકનની નજર રાખી રહ્યું હતું, કારણ કે એક તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપેલી અને આ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ પોતે ઉડાવ્યાની વાત કરી, એટલે સાયબર ક્રાઇમ જે છે એલર્ટ હતું અને એમાં આ જે એણે ઓરિજિનલ આઈડીથી લોગિન કર્યું એમાં એનો ભાંડો ફૂટી ગયો। હવે અત્યારના આ જે રેને જોશિલ્ડા છે એ 2022થી ડેલોઇટ કંપનીની અંદર કામ કરે છે, પરંતુ એ એટલું બધું ભણેલી છે કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થયેલી છે, અને અત્યારે એણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની પણ ટ્રેનિંગ લીધેલી છે, અને આ સિવાય તો એટલી લાંબી છે ડિગ્રીનો એનો અને એનો અનુભવ એટલો બધો છે કે એ બોલવું અઘરું છે, એટલી બધી લાંબી એની યાદી છે। પરંતુ આ ભણેલી ગણેલી અને આટલી હોશિયાર છોકરી ખાલી માત્ર પ્રેમમાં એટલી બધી પાગલ થઈ ગઈ અને બદલો લેવા માટે એણે આ પગલું ભર્યું। હવે એક રેને પાછી એકદમ સામાન્ય પરિવારમાંથી આવે છે, એના માતા છે એ શિક્ષિકા છે અને પિતા છે એ ખાનગી કંપનીમાં નોકરી કરે છે। એણે આખું જે આ દિવિજને બદનામ કરવા માટે અલગ અલગ આઈપી અને ડાર્ક વેબથી આખું માળખું ગોઠવ્યું હતું, અને રેની છે એ સાયબર ટૂલ્સ અને સોશિયલ એન્જિનિયરિંગમાં જબરજસ્ત એક્સપર્ટ છે, એમાં માહિર છે, પરંતુ એવું કહેવાય કે કોઈ પણ ગમે એટલો હોશિયાર માણસ હોય, કોઈક ને કોઈક તો એવી ભૂલ કરી જ દે, અને એમાં ગુજરાત પોલીસની સાયબર ટીમને ખરેખર સલામ આપવી જોઈએ
કે આટલી તીક્ષ્ણ નાની નાની બાબતનું ધ્યાન રાખી અને રેનેને પકડી પાડી જ્યારે 11 રાજ્યોની પોલીસ એને શોધી રહી છે. એને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને હવે બાકીની જે રાજ્યોની પોલીસ છે એ પણ એની પૂછપરછ કરશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.